કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પાલિતાણાના હણોલ ગામે પહોંચ્યા હતા। પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મનસુખ માંડવિયા હણોલ ગામે મતદાન કરવા પહોંચ્યા। પોતાના પરિવાર સાથે તેમણે મતદાન કર્યું તેમજ સાથે મોદીજીને પુનઃ વડાપ્રધાન બનવા મતદાન કર્યું તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું અને સાથે બીજેપીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। હણોલ ગામનો હું મતદાર છું। મેં મારા મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે। મેં મારો મત વિકાસને મત આપ્યો છે। મેં મારો મત વિકસિત ભારત માટે આપ્યો છે। મેં મારો મત મોદીજીને દેશના પુનઃ પ્રધાનમંત્રી બનાવવા માટે આપ્યો છે। જે રીતે સવારથી જનતા ઉત્સાહપૂર્વક લાઈન લગાવીને મતદાન કરી રહી છે, ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ દેખાઈ રહ્યો છે, મોદીજી પ્રત્યે શ્રદ્ધા દેખાઈ રહી છે। એના આધારે હું એટલું કહીશ કે 2024ના લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી 370+ અને NDA 400+ સાથે ફરીને ત્રીજી વાર મોદીજીના નેતૃત્વની અંદર સરકાર બનાવશે।